નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। ગુરુવારે લોકસભાએ રાષ્ટ્રપતિના ભાષણ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પરંપરાગત જવાબ વિના આરંભ ત્યારે પ્રસ્તાવ પસાર કર્યો। 2004 પછી પહેલીવાર આવું બન્યું છે કે લોકસભામાં પ્રધાનમંત્રીના જવાબ વિના આભાર પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો। મળતી વિગતો વાત કરવામાં આવે તો આ દરમિયાન બીજો મોટો ખુલાસો થયો છે કે એવું પણ બહાર આવ્યું છે કે કોંગ્રેસ પાર્ટી લોકસભામાં પીએમ મોદી પર શારીરિક હુમલો કરવાની યોજના બનાવી રહી હતી। આ માટે મહિલા સાંસદને કવર તરીકે મોકલવામાં આવી હતી, જો કે તેમની યોજના નિષ્ફળ ગઈ। મળતી વિગતો વાત કરીએ તો સૂત્રના જણાવ્યા અનુસાર પ્રધાનમંત્રીની સંસદમાં હાજરી અને લોકસભાને સંબોધવા માટે તેમની ઉપલબ્ધતા હોવા છતાં સ્પીકરે ગૃહ સ્થગિત કરવાનો નિર્ણય લીધો। આ કારણે કોંગ્રેસના સાંસદની યોજના સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ। મળતી વિગતો અનુસાર વધુ વાત કરવામાં આવે તો જણાવી દઈએ કે આજે ગુરુવારે પણ વિપક્ષી સભ્યો દ્વારા કરવામાં આવેલા સૂત્રોચ્ચારને કારણે લોકસભાની કાર્યવાહી વારંવાર ખોરવાઈ ગઈ। આ દરમિયાન લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ ત્યારે ધ્વનિ મતદાન શરૂ કર્યું। ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નીચલા ગૃહમાં સંબોધન વિના પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો। ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। ધન્યવાદ।